જય શ્રી કૃષ્ણ. આજે વર્લ્ડ હેલ્થ ડે. બહુ વખતે લાઈવ કરવાની ઈચ્છા થઈ. વર્લ્ડ હેલ્થ ડે પર આ જીવન ચંદનના લાકડા સુધી આપણે બધા તંદુરસ્ત રહીએ એના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. અને થોડીક 2-3 વાતો મારે કરવી છે કે આપણે શું ભૂલ કરીએ છીએ જીવનમાં કે જેને કારણે આપણે જીવનમાં દુઃખ પેદા થાય છે, કે આપણા શરીરમાં રોગ પેદા થાય છે, કે આપણા શરીરમાં પ્રોબ્લેમ પેદા થાય છે. તો આજે સવારે 2 પેશન્ટને હું જ્યારે કાઉન્સેલિંગ કરતો હતો ને ત્યારે એક સ્ટોરી મેં એ લોકોને કરી. એટલે મને થયું કે આ તમને બધાને પણ શેર કરવા જેવી છે. એ નવા ડાયમેન્શન ખોલી કાઢશે તમારા વિચારોમાં, તમને ક્લેરિટી આપશે અને તમને પોતાને સમજાઈ જશે કે હા તમે શું ભૂલ કરી રહ્યા છો કે જેને કારણે જીવનમાં પ્રોબ્લેમ થાય છે. એટલે સૌથી પહેલી એક વાત કરી દઉં કે ચિત્રગુપ્તના ચોપડામાં જે લખાયેલું છે ને તમારા જીવનમાં ઘટના બનવાની છે, એ ઘટના તમે જન્મ્યા ને ત્યારથી નિશ્ચિત છે કે ભાઈ આ વર્ષે તમારા શરીરમાં આ પ્રોબ્લેમ આવવાનો છે, તમારા જીવનમાં આ ઘટના બનવાની છે, કે તમે આવું ઘટના થવાની છે. આવું ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ ગયું છે. ચિત્રગુપ્ત એટલે શું એને સમજવા ટ્રાય કરીએ કે તમે તમારા જીવન દરમિયાન જે કંઈ પણ કર્મ કરી રહ્યા છો એમાં સૌથી પહેલું કર્મનું ઇનિશિએશન થાય છે ક્યાં? તમારા વિચારોમાં, તમારા ઇમોશનમાં. તમને ફીલ થયું, તમને કંઈક કામ કરવાની ઈચ્છા થઈ. કોઈને ખબર નથી કે તમે શું વિચાર્યું, પણ એ ગુપ્ત રીતે તમારા અંદર, તમારા સોલ પર છપાઈ ગયું કે તમે આવું વિચાર્યું. એ ચિત્રગુપ્તના ચોપડામાં જે તમે ફીલ કર્યું, તમે જે વિચાર્યું, તમે જે કરવાનું વિચાર્યું એ છપાઈ ગયું. જન્મો જન્મથી આવું તમે ચિત્રગુપ્તના ચોપડામાં બધું જે કરતા આવેલા છો, તમે જે ફીલ કરો છો, તમે જે બોલો છો, તમે જે વિચારો છો એ છપાઈ જાય છે. એટલે જલારામ બાપાના કેલેન્ડરની એક વાત યાદ આવે છે કે બને એટલી ચાલાકી ઓછી કરો, ઉપરવાળાની મહેરબાની વધારે થશે. એટલે આપણે જે ચાલાકી કરીએ છીએ કે કદાચ બહુ અઘરું થઈ જાય છે. હું પૂર્વધારણા બાંધ્યા વગર કે એક સ્ટોરી કીધા વગર મેં ડાયરેક્ટ આ વાત કરવાની ચાલુ કરી. હવે હું સ્ટોરી પર જ આવું ડાયરેક્ટ. યોગી હરનાથના સાનિધ્યમાં નામની આ પુસ્તક છે, મકરંદ દવે લખેલી છે. અને એમાંનું એક ચેપ્ટર છે જે મને બહુ જ ગમે છે. હું આખું વાંચતો નથી પણ હું તમને સાર કહી દઉં. એક રેલવે માસ્ટર હતો અને રેલવે માસ્ટરની નાની દીકરીને સાપ કરડ્યો અને દીકરી એક્સપાયર થઈ ગઈ. એટલે પેલો રેલવે માસ્ટર દુઃખી થઈ ગયો કે યાર મારી દીકરીને સાપ કરડ્યો અને મારી દીકરી મરી ગઈ, હવે શું કરું? સાધક હતો, સાધના કરતો હતો, યોગી હરનાથનો શિષ્ય હતો. એટલે યોગી હરનાથને મળવા ગયો. યોગી હરનાથ આત્મ સાક્ષાત્કારી સંત હતા અને ધ્યાનસ્થ હતા. એટલે એણે સામે કંઈ રિપ્લાય નહીં કર્યો. એટલે પેલો દુઃખી થઈને ત્યાંથી જવાની તૈયારી કરતો હતો. હવે જેવો એ દુઃખી થઈને જવાની તૈયારી કરતો હતો એટલે યોગી હરનાથને ખબર પડી ગઈ કે આ જાય છે. એટલે એને પાછો બોલાવ્યો કે દીકરા અહીંયા આવ, તું એવું ઈચ્છે છે કે હું તને કંઈક જવાબ આપું, તને કંઈક કાઉન્સેલિંગના શબ્દો કહું કે જેનાથી તને થોડુંક દિલમાં જે કંઈ પણ દુઃખ છે તે દૂર થઈ જાય? તો કે હા ગુરુજી કંઈક કોને? તો કે જો હું છે ને એનો આ જન્મ પણ જોઉં છું, એનો ગયો જન્મ પણ જોઉં છું અને આવનારો જન્મ છે તે પણ હું જોઉં છું. એટલે હું ન્યુટ્રલ છું. તું ખાલી આ જન્મનું પિક્ચર જોઈ છે એટલે તું દુઃખી છે. તો કે મને કેવી રીતે ખબર પડે કે તમે શું સમજાવવા માંગો છો? તે કે જો હું પહેલા આ જન્મની વાત કરું. તું જે જૂના ઘરમાં રહેતો હતો તે કે હમણાં તે નવા ઘરમાં તારો સામાન ને બધું શિફ્ટ કર્યું, હમણાં તું નવા ઘરમાં રહેવા ગયો? તે કે હા ગુરુજી બરાબર છે. તું જે જૂના ઘરે રહેતો તો ત્યાં એક ગાર્ડન હતું? તો કે હા. તારી દીકરી એ ગાર્ડનમાં એક ચોક્કસ ઝાડની આજુબાજુ ગોળ ગોળ ફરતી હતી?
તો કે હા, કાયમ એ બાજુ જ રમ્યા કરતી હતી. એ ઝાડની બખોલમાં સાપ સંતાઈને બેઠેલો હતો અને ઘણા વખતથી એ તારી દીકરીને કરડવા માટે ટ્રાય કરતો હતો, પણ તારી દીકરીના કંઈક પુણ્ય સારા હતા એટલે એ કરડી નહીં શક્યો. તો પછી એમ કે પાછો કેમ કરડો હમણાં? તો કે હજુ તો વાર્તા કરું છું, સાંભળતો ખરો બેટા. તો કે તે જે રેલવેની બોગીમાં તારો સામાન શિફ્ટ કરેલો નવા ઘરમાં લાવવા માટે એના છેલ્લા ડબ્બામાં એ સાપ ચડી ગયેલો અને તારા નવા ઘરે આવીને પાછળ જ્યાં લાકડાને છાણાનો ભારો મૂકે છે ત્યાં આવીને સંતાઈને બેઠેલો હતો. તો કે સાપને કેવી રીતે ખબર કે મારા આ જગ્યાએ જવાનું છે? તો કે એનિમલ કિંગડમમાં પણ, પ્રાણી જગતમાં પણ પ્રાણીઓને કુદરત એવી ઇન્સ્ટિંક્ટ આપે કે ગત જન્મોના કર્મોના લેનદેન ચૂકતે કરવા માટે પ્રાણી જગતમાં ઇન્સ્ટિંક્ટ એ લોકોને મળે કે તું આમ કર. એટલે સાપને એવી નેચરલ ઇન્સ્ટિંક્ટ આવી કે તું આ બોગીમાં ચડી જા અને આ જગ્યાએ જા અને આ જગ્યાએ જઈને સંતાઈ જા. પછી યોગી હરનાથે કીધું કે તારી વાઈફ દરરોજ એ લાકડાને છાણા લેવા જતી હતી? તો કે હા. એ સાપ તારી વાઈફને કેમ નહીં કરડો? તો કે કેમ નહીં કરડો? એ સાપને તારી વાઈફ સાથે પાછલા જન્મનું કોઈ લેનદેન હતું નહીં. તો કે મારી દીકરી સાથે હતું? તો કે હા, એ જ તને કહું છું, પણ તને આ જન્મનું એટલા માટે પિક્ચર મેં પહેલા ક્લિયર કરી દીધું કે જેનાથી તને હવે હું પાછલી જિંદગીનું અને આવનારી જિંદગીનું કહીશ તો તેમાં તને વિશ્વાસ બેસે. તો કે હા ગુરુજી, મને કહો. એટલે યોગી હરનાથે કીધું કે ગયા જન્મમાં આ સાપ માનવ સ્વરૂપમાં હતો અને તારી દીકરી માનવ સ્વરૂપમાં હતી અને એ બે એકબીજાના પતિ પત્ની હતા. કોઈ સંજોગોને કારણે પત્નીએ પતિને ઝેર આપીને મારી નાખવાનો પ્લાન બનાવેલો અને મરતી વખતે ઝેર આપી દીધું. મરતી વખતે પતિને ખબર પડી કે મારી પત્નીએ ઝેર આપીને મને મારવા માટે પ્રયત્ન કર્યો છે. એટલે પેલાની અંદર બદલો લેવાની ભાવના પ્રબળ બની, જોરદાર બની. બદલો લેવાની ભાવનાને કારણે એની હોર્મોનલ સિસ્ટમ બગડી અને બીજો જન્મ માનવ યોનિમાંથી ડિગ્રેડ થઈને સાપ યોનિમાં પેદા થયો. સમજવા જેવી વાત. બદલો લેવાની ભાવનાને કારણે પોતાની હોર્મોનલ સિસ્ટમ બગાડી, માનવ શરીરમાંથી એવું કહેવાય છે કે 84 લાખ યોનિમાંથી પસાર થાવ પછી માનવ શરીર મળે. અને આપણે વર્લ્ડ હેલ્થ ડે પર હેલ્થને સુધારવાની છે, તો માનવ દેહની હેલ્થ સુધારવા માટે આપણે શું કરવાનું છે એ ડાયમેન્શન ખોલવા માટે હું આ સ્ટોરી કરી રહ્યો છું. બદલો લેવાની ભાવનાને કારણે માનવ શરીરમાંથી ડિગ્રેડ થઈને સાપ યોનિમાં પેદા થયો. નુકસાન કોનું કર્યું? પોતાનું. અને એમ કે એટલો જોરમાં કરડો કે તારી દીકરીએ હાથ ખેંચ્યો ને તો એ 4 ફૂટ સુધી તો એ ઘસડાયો. એના લીસોટા તારા ઘરે પડેલા હતા. તે કે હા, એમ કે હતા. એને એટલો બધો બદલો લેવાની ભાવના હતી કે આને હું તો કરડીને મારી જ નાખું, કોઈ પણ હિસાબે મને મારી નાખો. હવે રેલવે માસ્ટર સાધક હતો એટલે એણે સામે સવાલ કર્યો કે ગુરુજી, ગત જન્મોના લેનદેન પ્રમાણે આ સાપનું અને મારી દીકરીનું લેનદેન હતું એ ચૂકતે થઈ ગયું. પેલો કરડો એક્સપાયર થઈ ગઈ, પણ આ જીવ મારે ત્યાં દીકરીના રૂપમાં પેદા થયેલો તો મારી સાથે કઈ લેનદેન નહોતું? એટલે યોગી હરનાથે કીધું હતું. તો કે પૂરું થઈ ગયું? તો કે ના, પૂરું નથી થયું. આ જીવ હજુ બીજી વાર ફરીથી તારા ઘરે દીકરીના રૂપમાં પેદા થશે અને આ જન્મમાં જે જમણા પગે એના ઘૂંટી પાસે ખરજવાનું નિશાન હતું એવું સેમ નિશાન લઈને પેદા થશે. જોઈ લેજે. હવે એ જે છેલ્લી વાત છે, આ લખાણ, બસ ખાલી આટલો પેરેગ્રાફ, 2 પેરેગ્રાફ હું વાંચીને તમને કહું. તમારી દીકરીના મરણથી તમે એને સદાને માટે ખોઈ નથી. અફસોસ ન કરશો. તમારી સાથે એના ઋણના બંધ હજુ છે અને તમારે ત્યાં એ ફરીવાર દીકરી તરીકે જન્મ લેશે
તમારી પેલી છોકરીનો જ જીવાત્મા આવ્યો છે એની નિશાની પણ તમને મળી જશે. એના પગે ખરજવા જેવો ડાઘ હશે. શિવ ગુરુની કૃપા હો. આવું યોગી હરનાથે પેલાને ભૂતકાળની આટલી વાત કરી, ભવિષ્યનું સૂચન આપતા યોગી હરનાથે પેલા ભાઈને કહ્યું. મેં જોયું તો પેલા ભાઈના ચહેરા પરથી ઉદાસી ચાલી ગઈ. શ્રદ્ધાનો નવો જગારો હતો. આ ભાઈને ત્યાં પછીથી પુત્રીનો જન્મ થયો ને પગે ખરજવા જેવો ડાઘ પણ હતો. હજારો પુસ્તકો અને પ્રવચનો કરતા આવો એકાદ નક્કર અનુભવ માણસની આંખો ઉગાડી દે છે. એ દિવસે ચિત્રગુપ્તના ચોપડાની એક લીટી જાણે યોગી હરનાથે વાંચી બતાવી. રેફરન્સ હવે જે સ્ટાર્ટિંગ મેં કરેલું ચિત્રગુપ્ત, તમારી અંદર તમારા આત્મા પર તમારા જન્મોજન્મના ગુપ્ત જે કંઈ પણ વિચારો કરેલા છે એ છપાયેલા છે અને એ જ મેનિફેસ્ટ થઈને તમારું ફિઝિકલ બોડી બને છે. परमहंस योगानंदजीના પુસ્તકની અંદર લખેલું છે કે सभी विचार जो पिछले कई जन्मों में किसी मन विशेष से गुजरे हैं शरीर में प्रभाव दिखाते हैं. આ બીજો અનુભવ આપણે આ પુસ્તકમાં વાંચીએ છીએ કે તમે જે વિચારો છો એની અસર પેલા એ સાપ યોનિમાં પેદા થયો. ચિત્રગુપ્ત ના ચોપડાની એક લીટી જાણે યોગી હરનાથે વાંચી બતાવી. સામાન્ય રીતે આવી બાબતોમાં તે મૌન રહે છે, પણ એક પિતાની દારૂણ વ્યથા જોઈ એમનું કરુણાભર્યું અંતર ઉગડી ગયું હશે. શબ્દોના આશ્વાસનમાં આપણે શાંતિ ખોળીએ છીએ, પણ સત્યની ઝલક પામીએ તો સત્યની ઝલક આ જ છે કે તમારા ઇમોશનલ સિસ્ટમ જ્યારે પણ, હવે ધારી લો કે કોઈએ કંઈક તમારી સાથે ખરાબ કર્યું, કોઈએ તમારું સાથે મિસબિહેવ કર્યું કે તમારું કંઈક બગાડવા માટે પ્રયત્ન કર્યો, તો ભગવાનને પ્રાર્થના કરવાની કે ભગવાન આ માણસ શું કરે છે એને ખબર નથી, એને માફ કરો. તમારી હોર્મોનલ સિસ્ટમને બગાડવાની નહીં. અને જે દિવસે બદલો લેવાની ભાવના પેદા થાય ને કે તે મારી સાથે આવું કર્યું તો બતાવી દઉં, કરી નાખું, તરત વિચાર કરવાનો આવતા જન્મે સાપ બનવું છે તો બદલો લેવાનું વાત વિચારવાની, નથી બનવું તને માફ કરી દેવાનો. આ જીવન ચંદનના લાકડા સુધી આપણે બધા તંદુરસ્ત રહીએ એવી ભગવાનને પ્રાર્થના કરીને આજનું લાઈવ બંધ કરું છું. વિચારજો, પ્રાર્થના કરજો અને ભગવાનને કહેજો કે હે ભગવાન, અમે બને એટલી ચાલાકી ઓછી કરીએ કે જેનાથી તારી કૃપા વધારે મેળવીએ અને આ જીવન ચંદનના લાકડા સુધી શારીરિક, માનસિક, આધ્યાત્મિક, સામાજિક, આર્થિક બધી રીતે અમને તંદુરસ્ત રાખજો. હેપી વર્લ્ડ હેલ્થ ડે. થેન્ક યુ વેરી મચ. તમારે કોઈને કંઈ સવાલ જવાબ હોય તો તમે પૂછી શકો છો. તો આપણે ઓહો બહુ બધા લોકોના મેસેજ આવેલા છે. બધાના નામ વાંચી શકાય એવું નથી, પણ કોઈએ કંઈક સવાલ કરેલો હોય ખાલી યસ આવું ઇમોજીસ બધા આવેલા છે. ઓહો બહુ બધા છે. સોરી યાર, ચાલુમાં તમારા લોકોના બધાના મેં વાંચ્યા નહીં નામ, પણ સો ટ્રુ સર. યસ, થેન્ક યુ. ઓહો બહુ બધાએ વેવ કરેલું છે. થેન્ક યુ દોસ્તો, લવ યુ. પણ કંઈ સવાલ જવાબ હોય તો કહો, અધરવાઇઝ તંદુરસ્તી આપણા બધાની સારી રહે. હા, બીજી એક વાત હવે કરી જ દઉં કે ધારી લો કે આપણે આપણા ઇમોશન પર કામ કરી દીધું. હવે એવું કહેવાય છે કે ગત જન્મોના કર્મોની અસર જો આ જન્મમાં કે આ જન્મના કર્મોની અસર, આવો વિચાર કેમ આવેલો તેનું બી કારણ કહું કે હું જ્યારે 2002માં નિર્મલ હોસ્પિટલમાં હતો ને, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં, એટલે ત્યાં અમારે ત્યાં છે ને નાના પેરાલિસિસવાળા નાના બાળકો આવતા હતા. સેરિબ્રલ પાલ્સી ચાઇલ્ડ હોય તે લોકોને અમારે ફિઝિયોથેરાપી કરાવવાની હતી. અને એ લોકોને કરાવતા મને એક વિચાર આવ્યો કે એવું કહેવાય છે કે કર્મોની ભોગવટા કે સજાના રૂપમાં આપણા શરીરમાં રોગ કે પ્રોબ્લેમ પેદા થાય છે, બરાબર? તો આ જે બાળકો જન્મ્યા પેરાલિસિસ સાથે, જન્મતાની સાથે રડ્યા નહીં, એને કારણે બ્રેઇનને ઓક્સિજન નહીં મળ્યો, એને કારણે બ્રેઇનને જે વિકાસ થવો જોઈએ તે નહીં થયો, નેચરલ માઇલસ્ટોન આવવા જોઈએ તે નહીં આવ્યા, તેને કારણે પેરાલિસિસ થયું.
તો આ ઘટના પાછળનું કારણ શું? અને ત્યારે હું 1998માં YSS એટલે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયાનો મેમ્બર બની ગયેલો હતો, અને આ 2002ની વાત છે. એટલે મારું ઘણું બધું સ્પિરિચ્યુઅલ સ્ટડીઝ ઓલરેડી ચાલુ હતું, અને તે દરમિયાન ભગવાને આ ઘટના આ પરિસ્થિતિમાં મને મૂક્યો કે પેરાલિસિસ વાળા બચ્ચા આવતા હતા. એટલે મને વિચાર આવ્યો કે આ બાળકો જન્મતાની સાથે પેરાલિસિસ સાથે જન્મ છે, તો આ શું કામ? તો એની લિંક મળી કશે વાંચવામાં કે પાછલા જન્મોના કર્મોના હિસાબે આ જન્મમાં એને આ પ્રોબ્લેમ ભોગવવા પડે છે. ઓકે, તો જજ સાહેબ પાસે તમારી ફાઇલ ઓલરેડી છે. વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં અમે નામ શા માટે મોકલીએ છીએ? તમારા ફેમિલીમાં કોઈને પ્રોબ્લેમ હોય અને એને એના કોઈક કર્મોની સજા રૂપે અત્યારે કોઈક દુઃખ ભોગવવું પડે છે. જ્યારે વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં તમારા માટે નામ મોકલવામાં આવે છે, તો અમારા યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઇન્ડિયા એટલે પરમહંસ યોગાનંદજી, અમારા ગુરુ જે છે પરમહંસ યોગાનંદજી, અને એમના જેટલા સંન્યાસીઓ છે, જેટલા ભક્તો છે, સવાર સાંજ મેડિટેશન કરીને જે તે વ્યક્તિ માટે પ્રેયર કરે, અને તે પ્રેયર 3 મહિના સુધી થાય અને તે ફ્રી ઓફ ચાર્જ થાય. કોઈનું નામ મોકલવું હોય તો www.yssofindia.org પર તમે /prayer કરીને મોકલશો તો પ્રેયર સર્કલનું લિસ્ટ આવશે, તેમાં તમારું નામ મોકલી શકો. તમને મોકલવામાં પ્રોબ્લેમ થાય છે તો મારો હેલ્પલાઇન નંબર છે 9825425487, 98-254-254-87. આ નંબર પર વોટ્સએપ પર ખાલી નામ લખીને મોકલી આપશો ને કહેશો કે સર પ્રેયર રિક્વેસ્ટમાં મોકલી આપો, અમે મોકલી દઈશું. પ્રેયર સર્કલમાં નામ મોકલવાથી ફાયદો શું થાય તે સમજાવો. વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં નામ મોકલવાથી જે કરોડો લોકો સવાર સાંજ મેડિટેશન કરીને તમારા માટે પ્રેયર કરે છે કે તમારા ફેમિલી મેમ્બર માટે પ્રેયર કરે છે, તો એ અલ્ટિમેટલી જજ સાહેબને એમ કહે છે કે આ જે તે વ્યક્તિને જે સજા મળી છે એમાં તમારાથી જે રાહત થતી હોય તે કરજો ભગવાન. તો જજ સાહેબ પાસે એટલી ઓથોરિટી ચોક્કસ છે, બ્રહ્માંડ ચલાવે છે. તો તમારી ફાઇલમાં સજામાં થોડી ઘણી રાહત એને કરવી હોય, એની ઈચ્છા હોય તો આપણે પ્રાર્થના કરી શકીએ. આપણે દાઢીમાં હાથ નાખીને જેટલા YSSના સંન્યાસીઓ છે, ભક્તો છે, જેની ઉપરવાળા સાથે કનેક્શન બહુ પાવરફુલ છે, એ લોકો તમારા માટે સ્પેશિયલ પ્રેયર કરશે અને ઉપરવાળાની દાઢીમાં હાથ નાખીને કહેશે કે ભગવાન આમાં જે રાહત થતી હોય તે કરો ને. તો જજ સાહેબની જો ઈચ્છા હશે તમને રાહત કરી આપવાની, તો એવા ઘણા કિસ્સા ભૂતકાળમાં અમારી સાથે બન્યા છે કે પેરાલિસિસ વાળા નાના બાળકો, એક નાની છોકરી દાદર પરથી પડી ગઈ અને કંઈક માથામાં ઇન્જરી થઈ, કોમામાં જતી રહી. એના પીડિયાટ્રિશિયનનો મારા પર ફોન આવ્યો કે માટલીવાલા આ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાય ને પછી ફિઝિયો કરાવવી પડશે. ઓકે, એટલે હું એના ઘરે જતો હતો અને મીનવાઇલ મેં વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં નામ મોકલું, એમાંથી કેવી રીતે એનર્જી એબ્ઝોર્બ કરવાની, બચ્ચાને કેવી રીતે ટ્રાન્સફર કરવાની, શું પ્રેયર કરવાની, એની મમ્મીને મેં શીખવાડ્યું, કારણ કે બચ્ચું તો કરી નહીં શકે. ડોક્ટરે એવું પ્રિડિક્ટ કરેલું કે લગભગ 3 મહિને છોકરી ચાલતી થશે. વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં નામ મોકલવાથી અને ફિઝિયોથેરાપી કરાવવાથી છોકરી 12મા દિવસે અધ્ધર ચાલતી થઈ ગયેલી. બીજો એક કિસ્સો, બ્રેઇન ટ્યુમર ઓપરેટેડ કેસ, જમણો હાથ અને પગ પેરાલાઇઝડ, પથારીમાં હતા બેન. વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં નામ મોકલું, ડોક્ટરે કીધેલું કે બ્રેઇનનો એક ચોક્કસ હિસ્સો ઇન્જરી કે કેન્સર કે ટ્યુમર હતું, એને કારણે કાપી કાઢેલો છે અને કાઢી લીધો છે, એટલે આ રિકવરીના ચાન્સ, મોટર ન્યુરોન ખલાસ થઈ ગયા છે, એટલે ચાન્સીસ નથી કે જમણો હાથ પગ ફરી ચાલુ થાય, એટલે ચાલી નહીં શકાય એવી પોઝિશન. એટલે ડોક્ટરે આવું પ્રિડિક્ટ કરી લીધું કે ભાઈ આવું થશે. વર્લ્ડ વાઇડ પ્રેયર સર્કલમાં નામ મોકલું, અમે ફિઝિયો કરાવી અને પછી ઘટના એવી બની કે હું રોડ પર વ્હીલચેરમાં બેસાડીને બકાયદા લઈ ગયેલો અને રોડ પર ચલવીને હું મંદિરમાં એમને પગે લાગવા લઈ ગયેલો. મારી નજરની સામે બનેલી ઘટના છે. અને બીઈંગ અ ડોક્ટર 2002 અને આજે 2025 આટલા વર્ષોના અનુભવને અંતે કહું છું કે એક સ્ટોરી સાથે વાર્તા પૂરી કરીએ. તમે લોકો કન્ટિન્યુ સાંભળી રહ્યા છો એટલે મને પણ એમ થાય છે કે કહી દઉં. દ્રૌપદી જ્યારે તકલીફમાં હતી ને, તો દ્રૌપદીએ પાંડવો પાસે આજીજી કરી કે મને બચાવો, કોઈએ મદદ નહીં કરી. દ્રોણાચાર્ય પાસે, કૃપાચાર્ય પાસે, ભીષ્મ પાસે,
ધૃતરાષ્ટ્ર પાસે, બધા પાસે મદદની ભીખ માંગી, મને મદદ કરો, મને બચાવો, મને બચાવો. કોઈએ મદદ નહીં કરી. છેલ્લા એણે કૃષ્ણ ભગવાનને યાદ કર્યા કે હે કૃષ્ણ, હવે તું બચાવ. બીજી જ સેકન્ડે કૃષ્ણ ભગવાન હાજર હતા. ઉદ્ધવ આ બધી ઘટના જોતા હતા. એટલે ઉદ્ધવે કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભગવાન, તમે રૂમની બહાર જ ઉભેલા હતા બોસ, અને પેલી તમારી પરમ ભક્ત આટલી બધી દુઃખી થતી હતી અને આટલા બધા પાસે આજીજી કરતી હતી, તો તમે તરત મદદ કરવા કેમ નહીં ગયા? તમને બોલાવ્યા પછી કેમ ગયા? કૃષ્ણ ભગવાને એવું કીધું કે હું સચરાચરમાં છું, દરેક જગ્યાએ છું, દરેક કણમાં છું, દરેક જગ્યાએ હાજર છું, દરેક સમયે હાજર છું. પણ જે પિક્ચરમાં મને રોલ કરવા બોલાવે ને તે પિક્ચરમાં હું રોલ કરવા જાઉં. બાકી જે પિક્ચરમાં મને ઇન્વાઇટ નથી કરતા તે પિક્ચરમાં હું ઓડિયન્સ બનીને શાંતિથી જોયા કરું કે હા દીકરા, શું ઘટના થાય છે ગત જન્મોના કર્મો પ્રમાણે. સોલ્યુશન આપી દઉં તમને બધાને. દરરોજ સવારે ઉઠો એટલે કૃષ્ણને ઇન્વાઇટ કરી દેવાનો, ભગવાન આજના પિક્ચરમાં મારી સાથે તું રોલ કરજે, મારા દ્વારા જે કરવાનું છે. આ લાઈવ કરતા પહેલા મેં ગળમથલ કરીને પૂછ્યું એને કે ડુ યુ વોન્ટ મી ટુ સે ધીસ ટુ ધ પીપલ ઓર વર્લ્ડ? એટલે પહેલા મેં 6 ક્રિયા કરી. ક્રિયા યોગ વિશે પણ તમને વાત કરવાની છે યાર દોસ્ત. એટલી બધી વાતો છે, એટલું બધું કેવું છે વર્લ્ડ હેલ્થ ડે પર કે 2-3 કલાક ઓછા પડે. પણ દિલ તો પાગલ છે. હવે સમયનો અભાવ, 8 ને 10 થઈ જમવા જવાનું. બીજી કોઈ વાર વધારે વાત કરશું. પણ એટલે મેં ક્રિયા કરીને પહેલા પૂછ્યું તો હા, તમને લોકોને કહેતો તો પાછું ભૂલી જાઉં છું. નરસિંહ મહેતા જેવું છે, સાલું ભૂલાઈ જાય. સવારે ઉઠીને સૌથી પહેલું કૃષ્ણ ભગવાનને કહેવાનું કે હે કૃષ્ણ, મારા દ્વારા તું જીવન જીવજે, આજનો દિવસ મારી સાથે રહેજે, આજના પિક્ચરમાં તું મારી સાથે રોલ કરજે, મારા દ્વારા જોજે, મારા દ્વારા સાંભળજે, મારા દ્વારા સૂંઘજે, મારા દ્વારા ખાજે, મારા દ્વારા પચાવજે, મારા દ્વારા જે કરવાનું છે, મારા રૂટીન કામો એ બધા મારા દ્વારા તું કરજે. આના 2 ફાયદા. કૃષ્ણ તમારા દ્વારા પરફોર્મ કરશે તો 4 ચાંદ લગાવી દેશે તમારા દરેક કામમાં. તમે ધારી લો કે કોઈને કંઈ એક્સપ્લેન કરો છો તો બેક ઓફ માઇન્ડમાં તમને ખબર હશે કે કૃષ્ણ ઇઝ કમ્યુનિકેટિંગ થ્રુ ધીસ બોડી ટુ યુ. એટલે કરતાપણાના ભાવમાંથી તમે મુક્ત થઈ ગયા. પહેલું કેમ કરતાપણાથી મુક્ત થવાની વાત કરી રહ્યો છું? શરૂઆત મેં કરી કે કર્મોના ભોગવટાના ભાગરૂપે આપણા શરીરમાં પ્રોબ્લેમ આવે છે. તો કર્મમાંથી છૂટા થઈ જઈએ. ધારી લો, સમજાવો. ખરાબ કર્મો કરો તો આવતા જન્મે ફરીથી એ ખરાબ કર્મોના ભોગવટા રૂપે કંઈ ને કંઈ સજા ભોગવવી પડશે. ઓકે, એટલે એને આપણે સોનાની લોખંડની સાંકળ ગણીએ અથવા તો લોખંડનું પાંજરું ગણીએ કે જેમાં તમને ફરીથી પાછો જન્મ મળશે અને પાછા લફડા ભોગવવાના. ધારી લો કે સારું કર્મ કર્યું અને એ મનમાં ફિટ કર્યું કે મેં સારું કર્મ કર્યું, ચિત્રગુપ્તના ચોપડામાં છપાઈ ગયું. સારું કર્મ ના કરતાપણાનો ઈગો પણ તમે લઈને આવ્યા. આવતા જન્મે સારા કર્મના ભોગવટા રૂપે તમને સોનાના પાંજરામાં પાછા ફિટ કરશે. સોનાના પાંજરામાં આપ્યો એટલે તમને લક્ઝરી મળી, જીવનમાં સુખ શાંતિ મળી, બહુ જોરદાર ફેમિલીમાં તમારો જન્મ થયો, તમને જલસો કરાવી દીધો, પણ પાછા માનવ જન્મ તો મળ્યો જ. તો જન્મના લફડામાંથી મુક્ત થવું હોય, તો કર્મમાંથી મુક્ત થવું હોય, તો દરરોજ સવારે ઉઠીને કૃષ્ણને કહી દીધું મારા દ્વારા તું કામ કર. આ જીવન ચંદનના લાકડા સુધી તંદુરસ્ત રહેવા માટે સૌથી પહેલું સવારે કૃષ્ણને સાથે લઈ લીધા અને કૃષ્ણને તમે તમારા પિક્ચરમાં દરરોજ ઇન્વોલ્વ કરી દો તો તમારા દ્વારા એ કામ કરશે તો તમે કર્મના લફડામાંથી મુક્ત. બીજું, દરરોજ રાત્રે સૂતી વખતે તમારે એને કહીને સૂઈ જવાનું મારા જીવનના બધા પ્રશ્નો હે ભગવાન હું તમને સોંપું છું, એનો યોગ્ય ઉકેલ કરો. અત્યારે લેટેસ્ટ તમારી હેલ્થમાં જે કંઈ પણ મોટે ભાગે મેં માર્ક કર્યું છે 23 વર્ષના અનુભવમાં, તો એમાં મોટે ભાગના લોકોના ઊંઘના પ્રશ્નો સતાવે છે. ઊંઘ કાં પૂરતા 8 કલાકની ઊંઘ નથી લેતા, અથવા વિચારો ચાલુ છે, અથવા કોઈના સપના ચાલુ છે. આ સવારે બેને મને સવાલ પૂછ્યો, આખી વાર્તા સ્ટોરી કેમ ચાલુ થઈ તેનું કારણ તમને કહું. બેને મને સવાલ પૂછ્યો કે મને સપના કેમ આવે છે.
એટલે એને સમજાવવા માટે મેં એમ કીધું કે તારી પાસે 3 શરીર છે, ભૌતિક શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. મને કંઈક ગુજરાતીમાં નહીં સમજ પડે, મને કંઈક બીજી રીતે. એટલે મેં કીધું કે ઓકે, ફિઝિકલ બોડી, એસ્ટ્રલ બોડી ને કોઝલ બોડી, 3 બોડી છે. ફિઝિકલ બોડી જ્યારે આરામ કરે છે, સૂઈ જાય છે, ત્યારે તમારું એસ્ટ્રલ ને કોઝલ બોડી જો એક્ટિવ હોય તો એસ્ટ્રલ બોડી એ તમારા વિચારો, તમારા ઇમોશન, તમે જે ફીલ કરો છો, જે મગજ ચાલે છે, એ એસ્ટ્રલ બોડીનું કામ છે. એટલે એસ્ટ્રલ બોડી જો ઊંઘી નથી ગયું તો તમને સપના આવશે. એટલે જે લોકોને સપનાવાળી ઊંઘ આવે છે તેને ડીપ સ્લીપ નથી કહેવાતી. તો કોઈને હવે તમે કહો ને સ્વીટ ડ્રીમ્સ, તો તમે એની ઊંઘની પથારી ફેરવો છો. એટલે એને એવું નહીં કહેવાનું સ્વીટ ડ્રીમ્સ, એને કહેવાનું સાઉન્ડ ડીપ સ્લીપ, ડ્રીમલેસ સ્લીપ. જો વિશ કરવું બાકી, હા કઈ વાંધો નહીં ભાઈ, ચાલ નહીં, મારી પાસે જીઓ બી છે, જીવી લઈએ જિંદગી. હા, શું કહેતો તો, કાં હતી પડી વાત? ભૌતિક, સૂક્ષ્મને કારણ. હા, જો ભૌતિક શરીરને ઊંઘ આપી પણ જો સૂક્ષ્મ શરીરને ઊંઘ નથી મળતી તો સૂક્ષ્મ શરીર એ વિચારો તમારા ચાલુ રાખશે, એટલે તમને સપના આવશે. તો એને શાંત કરવું પણ જરૂરી છે. જો એ શાંત થશે ને તો જ તમે કારણ શરીરના સંપર્કમાં આવી શકશો. અને કારણ શરીરના સંપર્કમાં આવશો ને, કારણ શરીર એટલે એને એક રીતે કહે કે તમારો આત્મા, અને આત્મા એ જ પરમાત્મા. એટલે અલ્ટિમેટલી દરરોજ રાત્રે તમે 8 કલાક માટે ભગવાનની સાથે કોન્ટેક્ટમાં આવી શકો, જો તમને સપના વગરની ઊંઘ લેતા આવડી જાય તો. સપના વગરની ઊંઘ લેવા માટે તમારા પ્રાણ, જે ચંચળ પ્રાણ છે, એને શાંત કરવો જરૂરી છે. હવે ક્રિયાયોગ પર પાછા આવીએ કે ચંચળ પ્રાણને શાંત કરવા માટેની ચોક્કસ ટેકનિક હોય છે, જે પરમહંસ યોગાનંદજી અમને લોકોને શીખવી છે. પણ એ ગુરુ પ્રદત્ત ટેકનિક છે કે જે હું તમને રિવીલ નહીં કરી શકું, તમને લાઈવમાં પણ નહીં કહી શકું, તમે મને પર્સનલી મળવા આવો તો પણ હું તમને એ શીખવાડી નહીં શકું. એ ગુરુ પાસેથી જ શીખવી પડે એવી ટેકનિક હોય છે કે જેનાથી તમે હા, હું હોપફુલી ચાલુ છે ને ભાઈ, કેજો ચાલુ છે ને? હા, ઓકે. એટલે ભૌતિક, સૂક્ષ્મ અને કારણ શરીર 3 સૂઈ જાય ને તમને ડીપ સ્લીપ મળે, એના માટે એક સાદી ટેકનિક બતાવી દઉં કે દરરોજ રાત્રે તકિયા નીચે તમે જે ભગવાનને માનતા હોય, જેની સાથે તમારી દોસ્તી હોય, જેની સાથે દિલ લગી હોય, હું ઘણા વખતથી કહેતો આવ્યો છું, એનો ફોટો લેવાનો, તકિયા નીચે મૂકી દેવાનો અને રાત્રે એને કહીને સૂઈ જવાનું, મારા જીવનના બધા પ્રશ્નો હે ભગવાન હું તમને સોંપું છું, મારા જીવનના બધા પ્રશ્નો હે ભગવાન હું તમને સોંપું છું, મારા જીવનના બધા પ્રશ્નો હે ભગવાન હું તમને સોંપું છું, એનો યોગ્ય ઉકેલ કરો. દરરોજ રાત્રે તમારો જે બોજો છે ને, મેં બહુ બધા લોકોને જોયો છે, એટલો બધો બોજો લઈને ફરતા હોય કે નહીં પૂછો વાત. અરે બોજો ભગવાનને આપી દો બોસ દરરોજ રાત્રે. અને જે તકિયા પર તમે માથું મૂકો છો ને, એ તકિયો એ ભગવાનનો ખોળો છે એવું વિઝ્યુલાઇઝ કરીને એ તકિયા પર માથું મૂકીને સૂઈ જાઓ. ઊંઘ સારી થશે ને એટલે તમારી હોર્મોનલ સિસ્ટમને બહુ ફાયદો થશે. આ લાઈવને કારણે જો એકાદ જણને પણ ફાયદો થઈ ગયો ને, તો આજનો વર્લ્ડ હેલ્થ ડેનો આ વિડીયો સફળ. એક જીવને બી ફાયદો થઈ ગયો ને, ક્યા બાત. હજુ લોકો જોડાયેલા છે ને, શું કરીએ, બંધ કરીએ કે 8:20 થવાની? જોઈ લઈએ, જો કોઈના સવાલ હોય તો લઈએ, અધરવાઇઝ શું બોલવાનું રાત્રે? કીધું ને, મારા જીવનના બધા પ્રશ્નો હું તમને સોંપું છું, એનો યોગ્ય ઉકેલ કરો. લાઈવમાં મારાથી તમને કંઈક ફોટો મોકલવો હોય તો મોકલી શકાય. આપણે મારા પ્રેયર વાળો કાર્ડ જે છે ને તે જ તમને બતાવી દઉં તો કેવું? ચલો, ગુડ આઈડિયા. આ અમારો પેશન્ટનો રેકોર્ડ કાર્ડ છે, બરાબર? એમાં જે પ્રાર્થના છપાવેલી છે ને, એ પ્રાર્થના હું તમને બતાવી દઉં, બધાને રિવર્ટ કરીને બતાવી દઉં. જો સૌથી પહેલી પ્રાર્થના શું લખેલી છે? હે પ્રભુ,
અમારા જીવનના દરેક જરૂરી પ્રશ્નો અમે આપને સોંપીએ છીએ, એનો યોગ્ય ઉકેલ કરો. મારા અર્ધજાગ્રત મન પર મારી ખોટી કલ્પનાઓમાંથી જન્મેલી બધી ખોટી છાપોનો હું નાશ કરું છું. ભગવાનને હૃદયમાં રાખીને હું હવે નવી સંપૂર્ણ છાપો સર્જું છું. આરોગ્ય, સંપદા, પ્રેમ અને સંપૂર્ણ આત્મ અભિવ્યક્તિની છાપો. બીજી જે પ્રાર્થનાઓ છે તે પણ તમને કહી જ દઉં. હે પ્રભુ, અમે આપનો આભાર માનીએ છીએ. આપ અમને દિવસે ને દિવસે દરેક રીતે વધારે ને વધારે સારા, સ્વસ્થ, સુખી, સમૃદ્ધ, સંપન્ન, સફળ, સંતોષી અને સમર્થ બનાવી રહ્યા છો. હે પ્રભુ, અમારા માટે જરૂરી દરેક વિચાર, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ, સંજોગો અને વ્યવસાય માટે માર્ગ ખુલ્લા કરો. આપની કૃપા હેઠળ અત્યારે યથાર્થ રીતે પ્રગટ થાય છે તે માટે અમે આપનો આભાર માનીએ છીએ. ભગવાન આપણી સાથે છે અને આપણી બધી વ્યવસ્થા કરી રહ્યા છે. હજુ પ્રાર્થના છે 2-3. હે પ્રભુ, તમારી ઈચ્છા શક્તિ અને સમજણને અમારી ઈચ્છા શક્તિ અને સમજણ સાથે એકરૂપ કરો અને અમને સર્વશ્રેષ્ઠ કાર્ય કરવા માટે માર્ગદર્શન આપો. અમારા હાથ પગ અને મગજ દ્વારા તમે જ કામ કરી રહ્યા છો તે માટે અમે આપનો આભાર માનીએ છીએ. હે પ્રભુ, અમને દરેકને અમાપ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ, સદબુદ્ધિ તથા પ્રેમ, શાંતિ અને આનંદથી ભરી દો. ઓમ ઓમ ઓમ. જ્યારે માણસ કામ કરે છે તો માત્ર એક માણસ જ કામ કરે છે, પણ જ્યારે માણસ પ્રાર્થના કરે છે તો સાથે ભગવાન કામ કરે છે. જ્યારે માણસ કામ કરે છે તો માત્ર એક માણસ જ કામ કરે છે, પણ જ્યારે માણસ પ્રાર્થના કરે છે તો સાથે ભગવાન કામ કરે છે. એટલે સવારે ઉઠીને કૃષ્ણને પોતાની સાથે લઈ લેવાના અને રાત્રે સૂતી વખતે એને બધું સોંપીને એવું વિઝ્યુલાઇઝ કરીને સુવાનું કે એ જે તકિયો છે એ કૃષ્ણ ભગવાનનો ખોળો છે. તમે જે ભગવાનને માનતા હોય, હું કૃષ્ણને માનું, હું કૃષ્ણનો, કે હું પરમહંસ યોગાનંદજીને માનું, હું ગુરુજીનો ફોટો મૂકું. તમને તમારા જે ઈષ્ટદેવ, તમારા જે ઈષ્ટ ગુરુ હોય એનો ફોટો મૂકીને તમે એને કહીને સૂઈ શકો. એના ખોળામાં માથું મૂકીને સૂઈ જવાનું. હવે ઘણાનો સવાલ એવો આવે, ઘણા પૂછે ભગવાનનો ફોટો મુકાય? એનો લોજિકલ આન્સર આપું. નાના હતા તો મમ્મીના ખોળામાં કે પપ્પાના ખોળામાં માથું મૂકીને સૂઈ જતા હતા ને, કેવી ઊંઘ આવતી હતી? દૂધપાક જેવી ઊંઘ આવતી હતી કે નહીં? જોરદાર, એકદમ મસ્ત. જન્મથી જે બાપ છે કે માં છે એના ખોળામાં માથું મૂકીને સૂવાનું છે. સિમ્પલ વાત આટલી જ છે. તો એનો ફોટો મુકાય કે નહીં મુકાય? કોઈ ના પાડે ને, તમને એમ લાગે ને કે પાપ લાગશે, કોઈ એમ કહે કે પાપ લાગે, ઓકે, લાઈવ વિડીયોમાં કહી દઉં છું કે એ જે પાપ હશે ને એનો હું ભાગીદાર. બસ તમને પાપ લાગે તો એનો ભાગીદાર હું. ડન? નહીં પાપ લાગશે, ડાયરેક્ટ વાત થઈ છે આપણી. એનો ફોટો મૂકી દેજો. એ કહેશે જેમ સમજાવ. ઘણીવાર આપણે વાયરલેસ ચાર્જિંગ આવે, ખબર? પેલું મોબાઈલને તમે કોઈક જગ્યાએ મૂકી દો, વાયરલેસ ચાર્જર હોય કે જેમાં તમારે ખાલી મોબાઈલને મૂકી દેવાનો, એની જાતે ચાર્જિંગ થયા કરે. 8 કલાક માટે ખાલી એટલું વિઝ્યુલાઇઝ કરીને સૂઈ જાઓ ને આજ રાતથી કે ભગવાનના ખોળામાં માથું મૂકીને સૂઈ જવાના છો. એ ખાલી ફોટો જે છે ને એ ખાલી રિમાઇન્ડર તમારા માટે છે. એને ફોટાની જરૂર જ નથી, એ તો બધી જગ્યાએ હાજર છે. પણ તમે વિઝ્યુલાઇઝ કરી શકો, તમારા સબકોન્શિયસમાં એવું વિઝ્યુલાઇઝેશન આવે. ભગવાનનો ફોટો એ ખાલી સિમ્બોલ છે, સમજો. અને એને તમે મૂકી દીધો એટલે તમારા સબકોન્શિયસની ફ્રીક્વન્સી અપ થઈ. હા, ભગવાનનો ફોટો મૂકેલો છે અને તકિયો જે છે એ ભગવાનનો ખોળો છે. એવું વિઝ્યુલાઇઝ તમે ઇઝીલી કરી શકો. અને એવું વિઝ્યુલાઇઝ કરીને સુવાનું કે ભગવાન તારા ખોળામાં માથું મૂકીને સૂઈ જાઓ છો 8 કલાક. કાલે સવારે ઉઠું નહીં ઉઠું ખબર નથી, પણ અત્યારે હું આ બધું મારું જે કંઈ બી છે ફેમિલીનું પ્રોબ્લેમ, ઘણી ઘરવાળાની ચિંતા, એના રિપોર્ટ ખરાબ આવે. આજે જ હમણાં એક ઓનલાઈન સેશન ચાલે છે, એ ઘરવાળીની બિચારીને બહુ ચિંતા. એનો ઘરવાળાનો રિપોર્ટ ખરાબ આવે ને, પેલો સાંભળતો નથી જરાક બી. મેં કહું તારી ચિંતા કરવાથી એનો ઉદ્ધાર નથી થવાનો, તારી પ્રાર્થના કરવાથી એનો ઉદ્ધાર ચોક્કસ થશે. એના માટે પ્રાર્થના કર. કારણ ફેમિલીમાં ઘણીવાર છે ને, તમે બધાનો ઉદ્ધાર નથી કરી શકતા, તમારા હાથમાં જ નથી, પોસિબલ નથી. કારણ જન્મોજન્મના કર્મોના હિસાબે એ ચોક્કસ ફ્રીક્વન્સી, ચોક્કસ ચિત્રગુપ્તનો ચોપડો એ જે તે વ્યક્તિ લઈને આવેલો છે. એને તમે કઈ વાત કહીને સુધારવા પ્રયત્ન કરશો, નોટ પોસિબલ, નોટ પોસિબલ. એને માટે પ્રાર્થના કરો કે હે ભગવાન, આ જીવ માટે જે સૌથી બેસ્ટ હોય. ઘણા લોકોને એવા પ્રોબ્લેમ હોય કે મારા દીકરો કે મારી દીકરી વાત નથી સાંભળતી, એને કારણે તમે હાઈપર થાવ છો ને તમારી હોર્મોનલ સિસ્ટમ બગાડો છો. ડોન્ટ ડુ દેટ. એને માટે પ્રાર્થના કરો. કારણ આખું બ્રહ્માંડ બનાવવાવાળો કોણ છે? એ છે.
વિચાર આપવાવાળો કોણ છે? એ છે. કેસ એને આપો ને બોસ. અને 2002 ને 2025 બહુ ઓછો અનુભવ છે, કારણ કે જન્મ નીકળી જાય છે આ સમજ પેદા કરવામાં અને આટલી ક્લેરિટી આપવામાં. તો ભગવાનને આપણે થેન્ક યુ કહીએ કે ભગવાન આટલી સમજ આપી છે તો સુખી થવા માટે ને ચંદનના લાકડા સુધી દરેક જણા તંદુરસ્ત રહ્યો એટલા માટે એને જ કીધું કે ભાઈ યુઝ માય બોડી એઝ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ટુ સર્વ ધ હ્યુમેનિટી. તારે જે દુનિયાને જે મેસેજ આપવો છે, યુઝ માય બોડી એઝ યોર મોબાઈલ. તો એનો મોબાઈલ બનવાનો બહુ ફાયદો છે. સમજાવો, એ બી સમજાવી દો. હવે દિલ તો પાગલ હે યાર. એકવાર ભજન કરવા બેઠા ને તારું નરસિંહ મહેતા જેવું છે, ભજન થયા જ કરે. તો તમને આ છેલ્લી વાર્તા કરી દઉં, હે નહીં તો 8:30 થવાના. ભગવાનનો મોબાઈલ બનવાના ફાયદા શું છે? ભગવાનને કહેવાનું કે યુઝ માય બોડી એઝ યોર ઇન્સ્ટ્રુમેન્ટ ટુ સર્વ ધ હ્યુમેનિટી. તો જેમ આપણા મોબાઈલને સાચવવા માટે આપણે એના કવરની વ્યવસ્થા કરીએ, એના પ્રોટેક્શનની વ્યવસ્થા કરીએ, એના રિચાર્જને પ્રોપર ધ્યાન રાખીએ, એના ચાર્જિંગનું પ્રોપર ધ્યાન રાખીએ, તો કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહી દીધું છે યોગ ક્ષેમ વહામ્યહમ. ન મળેલાને મેળવી આપીશ અને મળેલાનું રક્ષણ હું કરીશ. તમારા જીવનમાં જેટલી વસ્તુની જરૂરિયાત હશે એની વ્યવસ્થા એ કરશે. કોઈ વ્યક્તિ નથી સાંભળતી તમારી વાત કે જેને કારણે તમને કોન્ફ્લિક્ટ થાય છે, તમારા હોર્મોનલ સિસ્ટમ બગડે છે, કેસ એને સોંપી દો. એના વિચારો બદલવાની વ્યવસ્થા એની છે. ઇઝન્ટ ઇટ? બધી વાર્તાનો નીચોડ તમારી પાસે જેટલો ફ્રી સમય છે એટલા ફ્રી સમયમાં તમારી કોન્શિયસનેસમાં, તમારી ચેતનામાં ખાલી એટલું કરવાનું છે કે ભગવાન તમારી સાથે છે અને તમારી બધી વ્યવસ્થા કરી રહ્યા છે. ઇન શોર્ટ, ભગવાનને દરેક કામમાં સાથે એન્ટેંગલ કરી દો તમારી. ટૂંકમાં અમારા એક ડોક્ટર હતા, તે કહેતા હતા કે ભગવાનની સાથે ચોંટાડેલી રાખો. બગાઈ હોય ને, કૂતરાની ઉપર ચોંટી રહેલી હોય, એવી રીતે ભગવાનની સાથે ચોંટેલા રહેવાનું છે. તમારી ચેતનાને ભગવાનની સાથે ચોંટેલી રાખવાની 24 કલાક. તો આ જીવન ચંદનના લાકડા સુધી તંદુરસ્ત રહેવાશે. પહેલા 10 જણા જોતા હતા, પછી 15 જણા જોતા હતા, અત્યારે 25 જણા જોઈ છે, પછી 30 જણા જોઈ છે. કોઈના સવાલ છે નીચે જોઈ લઈએ, નહીં તો પછી બધા વેવ કરી રહ્યા છે, બધા હાઈ કરી રહ્યા છે. ભાઈ બધાને હાઈ, હલ્લો, હવાર્યું, અડધુર્યું, બપોર્યું, ઊંધિયું. બસ તો આજનું આ લાઈવ સેશન અહીંયા પૂરું કરીએ. ઓલ ધ બેસ્ટ. આ જીવન ચંદનના લાકડા સુધી તમને ને તમારા પરિવારને, મને, મારા પરિવારને, બધાને, આપણા બધાના પરિવારને ભગવાન તંદુરસ્ત રાખે એવી પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. એક ઓમકાર કરી દઈએ અને પૂરું કરીએ. એક ઊંડો શ્વાસ લો. ચલો બધા ઊંડો શ્વાસ લો. અકાર, ઉકાર ને મકાર. જ્યારે ભૂતકાળને રિલેટેડ તમને અંદર કઈ ચિંતા હોય ને, તો તમારે અકારનો ઉપયોગ કરવાનો. એટલે ઊંડો શ્વાસ લઈને આવું લાંબુ ચલાવવાનું. વર્તમાનને રિલેટેડ હમણાં ઘણા લોકોની એક્ઝામ ચાલે છે સ્કૂલમાં, બચ્ચાઓની. તો જેને વર્તમાનની ચિંતા છે ને, આજે ધારી લો કે એક્ઝામનું પેપર છે અને હમણાં ચિંતા થાય છે કે યાર કેવું થશે, શું થશે, તો એકલા જઈને ઉકાર કરવાનો, ઊંડો શ્વાસ લેવાનો.
વર્તમાનને રિલેટેડ ચિંતા હોય ને શાંત થઈ જશે. જેને બહુ વિચારો આવે છે, જેનું સૂક્ષ્મ જગત એટલે સૂક્ષ્મ શરીર બહુ કામ કરે, એસ્ટ્રલ બોડી બહુ કામ કરતું હોય, બહુ વિચારો ચાલતા હોય, બહુ સપના આવતા હોય, એ અકાર ઉકાર ને મકાર. ભવિષ્યની જેને ચિંતા હોય, ભવિષ્યની ચિંતા એટલે ધારી લો કે મહિના પછી એક્ઝામ છે ને આજે ફાટી પડી છે, ટેન્શનમાં છે કે યાર હવે મારી તૈયારી બાકી છે, હું કરું? મકાર કરવાનો, ઊંડો શ્વાસ લેવાનો. એને ભ્રામરિક પ્રાણાયામ પણ કહેવાય. ઊંડો શ્વાસ લેવાનો, અને મકાર કહેવાય. અકાર, ઉકાર ને મકાર. ભૂતકાળને રિલેટેડ ચિંતા હોય અકાર, વર્તમાનને રિલેટેડ ચિંતા હોય ઉકાર, અને ભવિષ્યની ચિંતા સતાવતી હોય ને અંદર ગળમથલ ચાલતી હોય તો મકાર. સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ, ઘરમાં તમારા બચ્ચા કચ્ચા કોઈ ભણતા હોય, એક્ઝામ જતી હોય ને ટેન્શન હોય, કરી શકાય. અકાર, ઉકાર, મકાર, ઓમ. મારા ક્લિનિકનું નામ છે ઓમ હિલિંગ ફિઝિયો સેન્ટર. દવા વગરનું દવાખાનું. થેન્ક યુ વેરી મચ. ભગવાનને પ્રાર્થના કરો ત્યારે યાદ કરજો ભાઈ. ઓમ ગુરુ, જય ગુરુ, જય શ્રી કૃષ્ણ. નાઇટ ઇઝ ઓલવેઝ ગુડ. હેવ ડીપ ડ્રીમલેસ સ્લીપ. આજે રાત્રે તમે અને ઘરના જેટલા વ્યક્તિ છે બધા અકાર ઉકાર મકાર કરીને સૂઈ જજો. મસ્ત દૂધપાક જેવી ઊંઘ આવે એવી ભગવાનને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ.